વાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ। તારીખ 16/8/2026 વાર રવિવાર। વૈષ્ણવ ગઢડા મધ્યનું 14મું। સ્વામિનારાયણ હરે સંવત 1878ના ભાદર સુદ પ્રતિપદાની દિવસ। સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખજરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે ઉત્તરાદે 12ની ઓડાની ઓસરે ઉપર બિરાજમાન છે ને શ્વેત ખેસ પહેર્યો છે ને શ્વેત ચાદર ઓઢી છે ને મસ્તક ઉપર શ્વેત ફેટો બાંધ્યો છે ને ફેટો ઉપર રાતા કણિકારના પુષ્પના છોગું બિરાજમાન છે અને સુંદર કુમકુમનો ચાંદલો ભાલને વિશે બિરાજમાન છે ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે। પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જે ભગવાનના ભક્તને વિશે જે સંત તદાત્મકપણે પામે છે તે સમાધિ કરીને પામે છે કે એના જેવો કોઈ પણ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સ્વરૂપમાં જેવું કાલે કહ્યું તેવું યથા જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્પાત રહ્યું ન હોય, જેમ આ લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી, લીમડો હશે કે નહીં હોય, એવી રીતે ગમે તેવા સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં। એવા જે નિષ્ઠાપણપણે ભગવાનનો નિશ્ચય અને અમે તદાત્મકપણું કહીએ છીએ અને એવું જે તદાત્મકપણું એ ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે પણ કેવળ સમાધિ કરીને નથી થતું, અને એવું જે તદાત્મકપણું તેને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ એની એવી જાતની જેની નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતને સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે। અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્ત માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે। જેમ નારદને સનકાદિક જે સર્વ નિવૃત્ત માર્ગને વિશે પ્રવર્ત્યા અને સદઋષિ તથા જનકાદિક રાજા એ સર્વ પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા, પણ એ સર્વને ભગવાનના નિશ્ચય કરીને નિર્ગુણ જાણવા અને જે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવું અને એમ જાણવું જે આ અતિશય ત્યાગ જણાય છે, પણ એને ભગવાનનો નિશ્ચય નથી માટે એ અજ્ઞાની છે તે જરૂર નરકમાં જશે। અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો એમાં કોઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે તો પણ તે ભોંડી ગતિને નહીં પામે, એ તો અંત જાતો નિર્ગુણપણાને જ પામશે। અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી, એ તો શુદ્ધો ત્યાગી રહેતો હોય ને કામ ક્રોધ લોભાદિક ટાળવામાં સાધન વર્તો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટરે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે। અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય તેની થોડી બુદ્ધિ હોય તો પણ એની મોટી બુદ્ધિવાળો જાણવું, અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેની બુદ્ધિહીન જ જાણવું। ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 14મું પૂરું થયું। અને આ વિડીયો આપણને પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। જય સ્વામિનારાયણ। થેન્ક્સ।